વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા. બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 9, વિષય છે ગણિત, પ્રકરણ નંબર 2 બહુપદીઓ, જેમાં દાખલા નંબર 2 સ્વાધ્યાય 2.4 છે, જેમાં દાખલા નંબર 1 નો અભ્યાસ કરી રહ્યા છે. દાખલા નંબર 1 ના 3 દાખલા ભણી ગયા અને દાખલા નંબર 1 નો આજે ચોથો જોવાનો છે. બરાબર, યોગ્ય નિર્દેશનનો ઉપયોગ કરી અને ગુણાકાર સમજાવો. બરાબર, તો અહીંયા તમને હવે દાખલા નંબર પહેલાનો ચોથો આપ્યો, y નો વર્ગ વત્તા 3y, y નો વર્ગ ઓછા 3y. તો આમાં કયું નિત્યસમ લાગુ પડશે? તો આમાં એક નિત્યસમ આવતું હતું, તો કે કેવું? એક કૌંસમાં x પ્લસ y, બીજા કૌંસમાં x ઓછા y બરાબર x નો વર્ગ ઓછા y નો વર્ગ. આવું કંઈક નિત્યસમ હતું એક, કદાચ યાદ હોય તો. બરાબર, કારણ કે નિત્યસમ યાદ નહીં હોય તો દાખલામાં કંઈ ખબર નહીં પડે, એ 100% વાત છે. બરાબર, આ x ની જગ્યાએ y એટલે 3/2, x ની જગ્યાએ y નો વર્ગ, y એટલે 3/2. બોલો, ખબર પડી? x એટલે શું? તો કે y નો વર્ગ, y એટલે 3/2, x એટલે 3/2 અને y નો વર્ગ અને y એટલે 3/2. બધું સરખું થઈ ગયું. બરાબર, તો નિત્યસમ આ લાગુ પડે, ફિક્સ છે. બરાબર, તો એનું સાદુરૂપ આપો તો શું થાય? x નો વર્ગ ઓછા y નો વર્ગ થાય. બરાબર, હવે કદાચ કોઈને એમ થાય સાહેબ આનું સાદુરૂપ આવું થાય કેમનું, તો એ સમજાવું છું. આ x વત્તા y અને બીજા કૌંસમાં x ઓછા y આવું આપ્યું હોય તો આ સાદુરૂપ કેમનું મળે? આનું સાદુરૂપ આવું કેમનું મળે? બરાબર, તો જો આ પહેલી સંખ્યાનો ગુણાકાર તમે પહેલી સંખ્યા સાથે કરો તો આ x નો વર્ગ થાય, એ તો ખબર છે. એ જ સંખ્યાનો ગુણાકાર બીજી સંખ્યા સાથે કરો તો આ માઇનસ છે તો માઇનસ xy થાય. બોલો, ક્લિયર? એ જ રીતે આ બીજી સંખ્યાનો ગુણાકાર પહેલી સંખ્યા સાથે તો xy અથવા yx લખો તો xy જ કહેવાય. અને એ જ સંખ્યાનો ગુણાકાર બીજી સંખ્યા સાથે તો માઇનસ y નો વર્ગ y છે, તો આ માઇનસ xy પ્લસ xy ઉડી ગયા તો વધ્યું શું? x નો વર્ગ ઓછા y નો વર્ગ. તો એટલે આ જવાબ આવે. આઈ હોપ કે તમને ખબર પડી હશે. બરાબર, ચલો તો હવે આનું સાદુરૂપ કયું નિત્યસમ લાગુ પડે તો તમને ખબર પડી ગઈ. બરાબર, તો x એટલે શું? તો x એટલે y નો વર્ગ સમજવાનો અને y એટલે 3/2 સમજવાના. બરાબર, આ x એટલે આ, y એટલે આ, x એટલે આ, y એટલે આ. બરાબર, એ હવે તમને ખબર પડી ગઈ હશે. ચાલો જોઈએ, અહીં x પ્લસ y અને x માઇનસ y નિત્યસમનો ઉપયોગ કરતા. ચાલો, x એટલે x એટલે y નો વર્ગ અને y એટલે 3/2. બરાબર, તો અહીંયા લખશો x વત્તા y ને એક બીજા કૌંસમાં x ઓછા y એટલે કે x નો વર્ગ ઓછા y નો વર્ગ. આ ખાલી નિત્યસમ લખ્યું. બરાબર, હવે લખવાની કિંમતો. બરાબર, પહેલા તો જે રકમ આપી છે આ, બરાબર, એ લખી નાખી. x એટલે તમે શું લીધું? તો કે y નો વર્ગ. તો જો x એટલે y નો વર્ગ, પણ અહીંયા નિત્યસમ પ્રમાણે જોઈએ તો x નો વર્ગ છે. બરાબર, આ x જો અહીંયા સમજાવી દઉં ફરી વખત. આ x એટલે શું? y નો વર્ગ. x એટલે y નો વર્ગ, તો આ ખાલી x રહ્યો ને એ જ y નો વર્ગ મૂકવાનો. પણ અહીંયા x નો વર્ગ છે તો 12 મૂકવાનો વર્ગ અલગથી. પડી ખબર? બરાબર, ફરી વખત સમજાવું, ના ખ્યાલ આવે જો આ ઇરેઝ કરી નાખું. જો અહીંયા શું કીધું? x એટલે y નો વર્ગ, x એટલે y નો વર્ગ. તો x એટલે કે આટલો જ x કહેવાય ને, તો એની જગ્યાએ જ y નો વર્ગ મૂકવાનો. પણ આ x નો વર્ગ 12 મૂક્યો છે તો એને 12 વર્ગ મૂકવાનો. બોલો, ક્લિયર? y એટલે 3/2. y એટલે શું? 3/2. તો y જે છે આટલો, એની જગ્યાએ 3/2 મૂકવાના, પણ આ ઉપર 12 વર્ગ છે તો 12 વર્ગ રાખવાનો. હવે ખબર પડી હશે. બરાબર, ચાલો હવે શું કરવાનું? તો બરાબર ની નીચે બરાબર આ વર્ગનો વર્ગ હોય તો ગુણાકાર થઈ જાય, એટલે કે 2 × 2 એટલે 4 થઈ જાય. ઓછા 3 નો વર્ગ કેટલો થાય? 3 નો વર્ગ 9 થાય. 2 નો વર્ગ કેટલો થાય? 2 નો વર્ગ 4 થાય. બંનેનો પર્સનલી વર્ગ. તો આ તમને ફાઇનલ આન્સર મળે, y ની 4 ઘાત ઓછા 9/4. y ની 4 ઘાત ઓછા 9/4. આઈ હોપ કે તમને આ દાખલામાં ખબર પડી હશે. હવે દાખલા નંબર 1 નો છેલ્લો એટલે કે 5મો દાખલો જોઈ લઈએ. ચલો, 5માની રકમ આપી, આમાં એનું જ નિત્યસમ લાગુ પડશે. અહીંયા શું આપ્યું? 3 - 2x 3 + 2x. બરાબર, જો ખાલી નિશાનીની જ ફેર છે, બાકી રકમ સરખી, આંકડા સરખા હોય એટલે કે નિત્યસમ એ જ લાગુ પડે. એટલે કે શું? x ઓછા y બીજા કૌંસમાં x વત્તા y. બરાબર, આને પહેલા લખો, આને પછી લખો, એનાથી કોઈ મતલબ નથી. x વત્તા y, x ઓછા y એવું કોઈ છે નહીં. બરાબર, એક જ થયું. ચાલો, તો અહીંયા x એટલે કેટલા થઈ ગયા? x એટલે 3, x એટલે 3, y એટલે 2x, y એટલે 2x. બોલો, ખબર પડી ગઈ કે ના પડી ગઈ? તો શું લખશો અહીં? x પ્લસ y અને x માઇનસ y નિત્યસમનો ઉપયોગ કરતા. x એટલે 3, y એટલે 2x. બોલો, ક્લિયર? નિત્યસમ મૂકી દો.
x વત્તા y, બીજા કૌંસમાં x ઓછા y, x નો વર્ગ ઓછા y નો વર્ગ. ચલો અહીંયા લખો x વત્તા y. x એટલે કે 3, y એટલે કે 2x. x એટલે 3, y એટલે કે 2x. x એટલે 3, y એટલે 2x. હવે x નો વર્ગ, પણ x એટલે ખાલી 3 અને એનો વર્ગ અલગથી તો વર્ગ અલગથી મૂકો. y એટલે 2, 2x તો 2x મૂકો અને વર્ગ પાછો અલગથી તો વર્ગ અલગથી. બરાબર, એ ખાસ ધ્યાન રાખવાનું. ચલો 3 નો વર્ગ 9 ઓછા આ 2 નો વર્ગ થાય 4 અને x નો વર્ગ તો x નો વર્ગ, તો 9 ઓછા 4x નો વર્ગ, આવો કંઈક જવાબ થાય. બોલો, ખબર પડી? ડન. 9 ઓછા 4x નો વર્ગ. બરાબર, તો દાખલા નંબર 1 ના ટોટલ 5 દાખલા તમને આપેલા હતા. બરાબર, તો 5 5 અહીંયા આપણને ખાલી લખવામાં ભૂલ થયેલી છે. ચોથો નંબર નથી, આ 5 નંબર છે, ખાલી બી છે. બરાબર, પાંચમો દાખલો છે. બરાબર, તો દાખલા નંબર 1 ના 4 દાખલા, 5 દાખલા પૂરા થાય. બરાબર, આઈ હોપ કે તમને ખબર પડી હશે. બરાબર, તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.